જય શ્રી કૃષ્ણ। સાહેબનું પહેલું કામ હોય પીટીમાંથી આવી અને નાહી ધોઈ અને ભગવાનના ધૂપ દીવા કરવા અને પછી જ નાસ્તો કરવા બેસે। તો જો અહીંયા આજ તૈયાર થઈ નંબર 1 ડ્રેસમાં, કેમ કે આજ એને ઇન્ટરવ્યૂ હતું અને મેં બધું કામ કરી અને મારે જવું હતું મારી ફ્રેન્ડની ઘરે સિલાઈ કરવા માટે। તો હું અહીંયા બધું કામ કરી અને તૈયાર થઈ ગઈ અને એના ઘર જવા માટે રેડી થઈ ગઈ। તો અહીંયા મારે સાડીના બ્લાઉઝ સીવવાના હતા અને એક કુર્તીની સિલાઈ પણ કરવાની હતી। તો મેં યુગને કીધું કે હું જાઉં છું, તો યુગ તો મારી મોર રમવા માટે તૈયાર થઈ ગયો અને એ રમવા દોસ્તારની હારે ભાગી ગયો। અને જુઓ અહીંયા હું પહોંચી ગઈ મારી ફ્રેન્ડની ઘરે અને પહોંચતા તેને મને પહેલાં તો નાસ્તો આપ્યો। મેં કીધું કે ના, હું તો નાસ્તો કરીને આવી, તો પણ એણે મને નાસ્તો અને લીંબુ પાણી દીધા। તો મેં પછી કરી લીધો અને જો આ મારી બીજી ફ્રેન્ડ છે તે પણ મને થોડીક હેલ્પ કરવા લાગી કટિંગ કરવામાં। તો અહીંયા એમ જ હોય છે ક્વાર્ટરમાં કે આપને ના આવડે તો એકાબીજા શીખવાડે અને સાથે મળીને કામ કરવાનું, ચાહે આપને ભાષા આવડે કે ના આવડે। તો જો અહીંયા બપોરનો ટાઈમ થઈ ગયો તો એટલે હું પછી પાછા કપડાં લઈ અને આવતી રહી, કેમ કે ભૈયા પણ આવી જાય અને મારા હસબન્ડ પણ ડ્યુટીમાંથી આવી જાય। એટલે મેં ફટાફટ જમવાનું બધું શાકભાજી સુધારી નાખ્યું, લોટ બાંધી નાખ્યો, તેલ મૂકી દીધું, છેલ્લે રોટલી બનાવવાની રાખી, કેમ કે રોટલી ગરમ ગરમ હોય તો જ ખાવાની મજા આવે। તો મેં આજે રાજમા ચાવલ બનાવ્યા હતા અને હારે હારે ડુંગળીને કાપી નાખી અને મરચાં પણ તરી નાખ્યા। તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરજો।